ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પરિવારમાં પ્રેમની મહત્તા વિશે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. સુંદરપુર ગામ મોટું અને સમૃદ્ધ હતું. તેનું બાજુમાં થઈને નાની વધી નદી વહેતી હતી, એટલે ગામમાં પાણીની અછત રહેતી ન હતી. ખેતી માટે પણ પૂરતું પાણી મળી રહેતું. ફળદ્રુપ જમીન અને પાણીની સગવડ કોઈ પણ ગામ માટે પ્રભુના આશીર્વાદ ગણાતા. ગામને બીજે છેડે સોમનાથ ખેડૂતનું ઘર હતું. તેને 2 દીકરા હતા. એણે બંને દીકરાને પરણાવી દીધા. સંજોગોવશાત એ પછીના વર્ષે સોમનાથની પત્ની નાની માંદગીમાં ગુજરી ગઈ. નાની વહુઓ વાત વાતમાં એકબીજાની ઈર્ષા કરવા લાગી. બંને એકબીજાના દોષ કાઢતી અને રોજ ઝઘડતી. વળી એ લોકો પોતપોતાના પતિઓના કાન પણ ભરતી. બંને ભાઈઓ વચ્ચે સારો મનમેળ હતો, પરંતુ પત્નીઓના કટકટથી બંને ભાઈઓ પણ એકબીજાનો દોષ કાઢીને ઝઘડવા લાગ્યા. આ રીતે આખું ઘર કલેશમય બની ગયું. સોમનાથ એ લોકોના કલહથી અત્યંત કંટાળી ગયો. બંને દીકરાઓ અને વહુઓને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ લોકો સોમનાથની એક વાત સાંભળતા નહીં. ઉલટું ઘણીવાર બધો દોષનો ટોપલો સોમનાથ પર ઢાળી દેતા. એકવાર એ ગામમાં એક સંત શિવાનંદ પધાર્યા. તેમણે બહાર શિવ મંદિરમાં મુકામ કર્યો. શિવ મંદિર પાસે એમણે પોતાના માટે એક નાની ઝૂંપડી બનાવી. તેઓ શિવજીના ભજન બુલંદ અવાજે ગાતા, રોજ શાસ્ત્રોક્ત વિધિથી શિવ પૂજન કરતા અને સાંજે દર્શને આવેલા શિવ ભક્તોને કથા વાર્તા કહેતા. તેઓ રોજ ગામમાં ભિક્ષા માગવા જતા. ગામ લોકો શિવાનંદ મહારાજથી પ્રભાવિત થયા હતા, એટલે એમને સારી ભિક્ષા મળતી. આમ શિવ કૃપાથી શિવાનંદ મહારાજ સુખરૂપ ત્યાં નિવાસ કરવા લાગ્યા. તેઓને સાધના કરી અનેક સિદ્ધિઓ મેળવી હતી. ગામના લોકોને નાની મોટી શરીરની બીમારી થતી તો તે પણ પોતાના જડીબુટ્ટીના જ્ઞાનથી મટાડી દેતા. કોઈને સર્પદંશ થતો તો પણ શિવાનંદ સાજો કરતા. બંને વહુઓ અને દીકરાઓના કલેશથી કંટાળી સોમનાથ શિવાનંદ મહારાજ પાસે આવ્યા અને બોલ્યા, મહારાજ, ઘરના કલેશથી હું ખૂબ કંટાળી ગયો છું. મને દીક્ષા આપો, મને તમારો ચેલો બનાવી દો. શિવાનંદ બોલ્યા, મને કોઈ શિષ્યની જરૂર નથી. તમે ચારેને મારી પાસે લઈ આવો. સોમનાથે બંને દીકરા અને વહુઓને કહ્યું કે તેઓને શિવાનંદ મહારાજ બોલાવે છે. બંને દીકરા વહુ તો રાજી થયા અને શિવાનંદ પાસે આવ્યા. શિવાનંદ શિવાલયના ઓટલે બેઠા હતા. તેમને પગે લાગી 4 જણા એમની પાસે બેઠા. શિવાનંદે કહ્યું, તમારા કલેહથી સોમનાથ કંટાળી ગયા છે, એટલે મને તમારો કલેહ નિવારવા વિનંતી કરી છે, એટલે મેં તમને બોલાવ્યા છે. હવે શાંતિથી કહો કે તમે કઈ વાત પર ઝઘડો છો. મોટી વહુ સરલા બોલી, બાપજી, હું રસોઈનું કામ કરું છું અને આખું ઘર સાફ સૂફ કરું છું. આ માલતી કહે છે એમને તો બસ આખો દિવસ ઘરમાં રહેવાનું, બેસીને જરા વારમાં રસોઈ બનાવી આરામ કરવાનો. હું નાની એટલે મારે આખા ઘર માટે નદીએથી પાણી ભરવાનું, ગાય ભેંસ દોહીને છાણવા સીધું કરવાનું, ગાય ભેંસને ચરવા લઈ જવાની, નવડાવવાની, એટલે મારે તો તાપ અને તડકામાં જ રહેવાનું, ગામની ધૂળ જ ખાવાની. હવે તમે જ કહો, હું વધારે કામ કરું છું કે વધારે તકલીફ કોણ સહે છે એ કે હું? હવે તમે જ ન્યાય કરો, દેરાણી જેઠાણીએ કહ્યું. શિવાનંદ હસ્યા અને બોલ્યા, એમ કરો, કાલથી સરલાનું કામ માલતી કરશે અને માલતીનું કામ સરલા કરશે. એમાં એમના ધણીએ પણ જરાય મદદ નહીં કરવાની. સાંજે હું તમારા ઘરે ભિક્ષા લેવા આવીશ, ત્યારે એનો ન્યાય કરીશ. બરાબર છે ને? બંને વહુઓ બોલી ઉઠી, બરાબર છે. હવે જ ખબર પડશે કે વધારે કામ કોણ કરે છે. 4 જણા શિવાનંદને અને શિવાલયમાં મહાદેવજીને પગે લાગી ઘેર ચાલ્યા ગયા. બીજે દિવસે માલતી ઉઠીને વાડો વાળવા લાગી. એણે જોયું તો સરલા ભેંસનું દૂધ દોહતી હતી, પણ ભેંસ દૂધ દોહવા જ ન દેતી. જરા વારમાં આગળ તો જરા વારમાં પાછળ એ ભેંસને ઘાસ નીરવાનું ભૂલી ગઈ. માલતી રાજી થઈ ગઈ અને મનમાં બોલી,
દોઢ દહીને હવે ખબર પડશે કે મારું કામ કેટલું અઘરું છે. એ ભૂલ બતાવ્યા વગર જ વાડો વાળી બધું સરખું કરી ઘરમાં ગઈ. બંને ભાઈઓ અને સોમનાથ હજી સૂઈ રહ્યા હતા. માલતીએ રસોડું, પરસાણ, આગલો, ખંડ બધું વાળી નાખ્યું. એટલામાં તો એ ઠાકીને ઠૂસ થઈ ગઈ. મન કડવું કરી જીતવાની જીદમાં ઝટપટ નાવા ગઈ ત્યાં તો ઘરનો પુરુષ વર્ગ ઉઠી ગયો હતો. માલતીએ દૂધ ગરમ કર્યું, શાક સમારવા બેઠી પણ શાક સમારતા ચપ્પુ વાગી ગયું. જેમ તેમ શાક સમાર્યું ત્યાં તો બંને ભાઈઓ નાહી ધોઈને તૈયાર થઈ ગયા. બપોરના જમણની પોટલી લેવા આવ્યા. માલતીએ જલ્દીથી બંનેને દૂધ આપ્યું અને કહ્યું મોડું થઈ ગયું છે એટલે જમણ પોતે ખેતરે આપી જશે. બંને ભાઈઓ દૂધ પીને ખેતરે ચાલ્યા ગયા. માલતી સોમનાથને દૂધ આપવાનું ભૂલી ગઈ અને બૂમ મારી એટલે એણે બૂમ મારી, માલતી વહુ, મારું દૂધ ક્યાં છે? એ જલ્દી દૂધ લઈને બહાર પડસારમાં બેઠેલા સસરાને દૂધ આપી આવી અને પછી તેણે વાડામાં નજર કરી તો સરલા હજી છાણ વાસીદું જ કરતી હતી એટલે એનામાં ઉત્સાહ આવી ગયો. એણે ઉપર જઈને બંને ભાઈઓની અને સસરાની પથારીઓ વીંટીને ગોઠવી દીધી અને વાસીદું વાળી નાખ્યું. દાદરો વાળી એ નીચે આવી ત્યારે સરલા નાવા ગઈ હતી. તે ફરી થાકી ગઈ હતી. એને થયું કે જરાક આરામ કરે. પછી રસોઈ બાકી હતી. એણે ઝડપથી વલોણું કર્યું અને થાકી પાકી શાક ચૂલે ચડાવ્યું. પછી લોટ કાઢ્યો. એને રસોઈ કરવાનો અનુભવ ન હતો એટલે પહેલો વિચાર એ આવ્યો કે આટલા બધા રોટલા ક્યારે થઈ રહેશે. ત્યાં શાક બળવાની વાસ આવી એટલે ઉતાવળથી તાપ ધીરો કરવાને બદલે તપેલું ઉતારી લીધું. એ દાઝી ગઈ. એની આંખમાંથી આંસુ ટપકી આવ્યા. ત્યાં સરલા નાઈને આવી. તેણે ત્રાંસી આંખે જોયું તો હજી અડધી રસોઈ પણ ન થઈ હતી. એ તો રાજી થઈ ગઈ કે હવે તો માલતી જ હારશે. એ જલ્દી બેડું લઈને પાણી ભરવા નીકળી. મોડું થવાથી સૂરજ ઊંચે ચડી ગયો હતો અને રસ્તાની ધૂળ પણ તપી ગઈ હતી ને નદી તરફ ચાલવા લાગી તો એના પગ દાઝવા લાગ્યા. એ લગભગ ધૂળ કાંકરાવાળી રસ્તે દોડીને નદીએ પહોંચી ગઈ અને એના પગમાં બળતરા થવા માંડી. પાણી ભરી એ ઘર તરફ જવા નીકળી પણ એનાથી બેડું ઉચકાતું ન હતું. માંડ એ ઘેરે પહોંચી. એ થાકીને લોથપોથ થઈ ગઈ. એણે જોયું તો માલતી તેની સામે જોતી હતી. એના ચહેરા પર હાસ્ય હતું એટલે સ્ફૂર્તિ બતાવી પાણીયારા પરના મટકા વીછળીને ભરી દીધા અને દોડતી બહાર નીકળી ગઈ. આ તરફ માલતીએ માંડ રોટલા બનાવ્યા પણ બધા જ થોડા બળી ગયા તો કોરેથી કાચા રહી ગયા. એણે જલ્દી દોણીમાં છાશ ભરી, ટોપલામાં રોટલા અને શાકનું સકોરું મૂક્યું, કાંદા મરચાંને મીઠું મૂક્યું અને ખેતર જવા નીકળી. ખેતર ખાસ્સું આઘું હતું. બે પાછી ફરી ત્યારે જમવા ટાણું થઈ ગયું હતું અને કકડીની ભૂખ લાગી હતી. સરલાએ પણ હજી અડધું જ પાણી ભર્યું હતું. માલતીએ સોમનાથની થાળી પીરસી બહારના ઓરડામાં મૂકી, સાથે છાશ અને પાણી મૂક્યું અને પોતે પણ જમવા બેસી ગઈ. શાક મોંમાં મૂક્યું ત્યારે જ ખ્યાલ આવ્યો કે એમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી. એણે ઝટપટ તપેલામાં શાકમાં મીઠું નાખી હલાવ્યું અને પોતાના શાકમાં પણ મીઠું નાખ્યું. રોટલા અને શાક તદ્દન બેસ્વાદ હતા પણ એણે ખાઈ લીધું. સરલા માટે જમવાનું એક થાળીમાં ઢાંકી વાસણ સાફ કરવા વાડામાં ચાલી ગઈ. ત્યાં જ સરલા ભરેલું બેડું લઈને આવી. એની હાલત તો જોવા જેવી હતી. જેમ તેમ બેડું ઉતારી એ રસોડામાં ચાલી ગઈ. માલતીએ વાસણ સાફ કરી મૂક્યા ત્યારે બપોર નમી ગઈ હતી. એના ઢાંકનો પાર ન હતો છતાં તેણે પહેલાં લોટ દળી નાખ્યો, પછી ચોખા અને દાળ વીણવા બેઠી. સાંજે ખીચડી થતી એટલે ઉતાવળ કરવા લાગી. સરલાએ છેલ્લું બેડું પણિયારે મૂક્યું ત્યારે સાંજ પડી ગઈ હતી. જલ્દી તૈયાર થઈ એ બજાર ગઈ અને બીજા દિવસનું શાક લઈ આવી. માલતીએ ખીચડી અને શાક બનાવી તૈયાર કર્યા. અંધારું થવા આવ્યું હતું. બંને ભાઈઓ અને સસરા જમવા માટે ઉતાવળ કરતા હતા. શિવાનંદજી મહારાજ ભિક્ષાની રાહ જોઈને પરસારમાં સોમનાથ સાથે બેઠા હતા. તેઓ બોલ્યા, પછી ભિક્ષા લઈશ, પહેલાં બંને વહુઓ બહાર આવો. માલતી અને સરલા બહાર આવ્યા ત્યાં સરલા બોલી, બાપજી જુઓ મારા પગમાં કેટલા છાલા પડી ગયા છે, છતાં મેં મારું કામ પૂરું કર્યું છે. સરલા બોલી, બાપજી મારી આંગળીમાં ચપ્પુ પેસી ગયું હતું અને હાથ દાઝી ગયા પણ મેં મારું કામ પૂરું કર્યું છે. પણ આજે દૂધ બહુ ઓછું નીકળ્યું છે. ગાય ભેંસ નાય પણ નથી. ગમાણમાં છાણ એમને એમ પડ્યું છે. છાણા થાપવાના પણ રહી ગયા છે.
માલતી બોલી, બાપજી, સવારે રોટલા તો બળેલા અને શાકમાં કાંઈ સ્વાદ નહીં. અત્યારે ખીચડી કઢી જોઈ લો કે કેવા બન્યા હશે. અને આ પરસાણ અને અંદરના ઓરડા પોતા તો ક્યાંય મરાયા નથી. શિવાનંદજી હસ્યા અને બોલ્યા, ઝઘડો નહીં માલતી વહુ, તમારા પગના તળિયા સરલા વહુને બતાવો. સરલાએ જોયું તો માલતીના પગના આખા તળિયા છાલા પડવાથી ભરાઈ ગયા હતા. હવે સરલા વહુ, તમારા હાથ માલતી વહુને બતાવો. માલતીએ જોયું તો સરલાની બધી આંગળીઓ કાપાવાળી અને કાળી પડી ગઈ હતી. બંને એકબાજી સામે જોયું. માલતીએ વિચાર્યું, સરલાનું કામ કરવાનું એનું ગજું નથી. સરલાએ પણ એ જ વિચાર્યું કે માલતી ઘરમાં પગવાળીને બિચારી બેસતી જ નહીં હશે. માલતી બોલી, મોટી બહેન, મને ક્ષમા કરી દો, તારું કામ ઘણું મહેનતનું છે. સરલા બોલી, માલતી, તારું કામ પણ ઘણું અઘરું છે, તું પણ મને ક્ષમા કરી દે, કહી એ સરલાને ભેટી પડી. શિવાનંદ મહારાજ હસીને બોલ્યા, હવે તો મને ભિક્ષા આપો. બંને મહારાજને ભિક્ષા આપી અનીસો સાથે જમવા બેઠા. એ પછી તેના ઘરે ત્યાં ઝઘડો ન થયો. તાત્પર્ય એ છે કે પરિવારમાં હંમેશા બીજાના કામને ઓછું ન આંકવું જોઈએ અને એકબીજાએ પ્રેમથી રહેવું જોઈએ. જ્યાં પ્રેમ અને સંતોષ હોય ત્યાં પરમાત્મા વાસ કરે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.